બનાસકાંઠાના સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી ભાભર અને સુઈગામ હાઈવે પાણી થઈ ગયું છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ભાભર સુઈગામ હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે। પાણી ભરાતા ભાભરથી સુઈગામનો સંપર્ક પણ તૂટી ગયો। તો ભારે વરસાદથી ભાભર સુઈગામ હાઈવે પાણી થઈ ગયો। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અહીંયાથી 4 વ્હીલર પસાર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે। રસ્તો અત્યારે એકદમ બંધ થઈ ગયો છે કારણ કે પાણી ભરાઈ ગયા છે। જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લોકો માટે આફત લાવ્યો છે। અત્યારે ભાભરથી સુઈગામને જોડતો હાઈવે રોડ છે, તે હાઈવે રોડ સતત બંધ થઈ ગયો છે। હાઈવે પર એક પણ વાહન છે તે સુઈગામ તરફ નથી જઈ શક્યું। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ જે દ્રશ્યો છે તે હાઈવે રોડના દ્રશ્યો છે। ખેતરો હોય કે રસ્તા, તમામ જગ્યાએ અત્યારે માત્ર ને માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી। સુઈગામ પંથકમાં જે પ્રકારે 17 ઇંચથી વધુ વરસાદ થયો છે અને તેને જ કારણે હાઈવેની આ પરિસ્થિતિ સામેથી જે વાહન આવી રહ્યું છે, આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પાણી ભરાવાને કારણે આ વાહન છે તે બંધ થઈ ગયું છે। વાહન છે તે જઈ શકતું નથી। હજુ સુધી તંત્રની ટીમો છે તે અહીંયા પહોંચ્યું છે તો માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। સંદેશ ન્યૂઝ પરિસ્થિતિનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સુઈગામને જોડતો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। અત્યારે જે ટીમ છે તે સુઈગામ જઈ રહી છે, પરંતુ રસ્તો બંધ હોવાને કારણે આગળ જઈ શકાયું નથી। જે પ્રકારે હાઈવે રોડ છે, હાઈવે રોડ બંધ થઈ જવાને કારણે અત્યારે વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે। મોબાઈલના નેટવર્કો ઠપ થઈ ગયા છે। જે પ્રકારે સુઈગામ વિસ્તારની સ્થિતિ છે તે 17 ઇંચમાં જ અત્યારે કથળેલી જોવા મળી રહી છે। જે પ્રકારે અત્યારે લોકો છે તે લોકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।